અમદાવાદ મનપા દ્વારા ભયજનક મકાનોને લઈને ઢાંક પીછોડો કરવામાં આવ્યો। રથયાત્રાના રૂટ પર આવતા ભયજનક મકાનો ઢાંકવાની કામગીરી કરવામાં આવી। એએમસી દ્વારા જર્જરિત મકાનો પર લીલું કપડું ઢાંકી દેવામાં આવ્યું છે। રથયાત્રાના રૂટ પરના જર્જરિત મકાનો નોટિસના ટેકે અત્યારે ટકી રહેલા છે। રથયાત્રાના દિવસે જર્જરિત મકાન પાસે ખાસ કર્મચારીઓને પણ તૈનાત રાખવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જર્જરિત મકાનો ઉપર ઢાંક પીછોડો કરવામાં આવ્યો છે, કારણ કે જે રીતે જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી અને નોટિસ આપ્યા બાદ હવે ગ્રીન નેટથી આ મકાનોને કવર કરવામાં આવ્યા છે। તમામ જર્જરિત મકાનો ઉપર આ પ્રકારે લીલું કપડું બાંધી દેવામાં આવ્યું છે। 544 જેટલા મકાનો જે રથયાત્રાના રૂટ દરમિયાન જે જર્જરિત અને જોખમી સાબિત થયા છે અને તેને નોટિસ પણ આપવામાં આવી છે। રથયાત્રાના દિવસે દરેક મકાન પર એક એએમસી કર્મચારી હાજર રહેશે, જેથી કોઈ પણ એ મકાનને ઘરની બહાર ભગવાનના દર્શન કરવા માટે ભીડ એકત્રિત ન કરે। એટલે કે આ રથયાત્રાના રૂટ પર તમામ જર્જરિત મકાનો જે છે તેને નોટિસ બાદ હવે ગ્રીન નેટ બાંધીને તંત્ર દ્વારા સંતોષ માની લેવામાં આવ્યો હોય તેવી સ્થિતિ છે। મધ્ય ઝોનમાં કુલ 554 મકાનો જર્જરિત છે અને રથયાત્રા દરમિયાન દરેક જર્જરિત મકાનો ઉપર એએમસીના કર્મચારીને તૈનાત રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે, જેથી તે જર્જરિત મકાન પર કોઈ ચડે નહીં, ભીડ એકત્રિત ન થાય। હાલ 31 જેટલા મકાનો કે જે અત્યંત સંવેદનશીલ ભાગ ઉતારી લેવામાં આવ્યો છે અને 18 જેટલા ભયજનક મકાનો છે કે જ્યાં કર્મચારીઓને તૈનાત રાખવામાં આવશે। ત્યારે અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે રથયાત્રાના રૂટ પર જે મકાનો આવેલા છે તે મકાનોને પહેલાં તો નોટિસ આપવામાં આવી, ત્યારબાદ ચેતવણી છે મકાનની બહાર લગાવવામાં આવી અને અત્યંત જર્જરિત જે છે તે મકાનો સાબિત થઈ રહ્યા છે અને હવે આ જ મકાનોની બહાર ગ્રીન નેટ બાંધી દેવામાં આવી છે અને તંત્ર દ્વારા સંતોષ માની લેવામાં આવ્યો છે। એટલે કે આ હવે જર્જરિત મકાનો છે જે રથયાત્રાના રૂટ પર આવે છે તે મકાનોમાં કેટલાક મકાનો તો ઉતારી લેવામાં આવ્યા છે જે અતિ જોખમી હતા, જ્યારે અન્ય કેટલાક મકાનો છે જેને જ્યારે નોટિસ આપવામાં આવી અને નોટિસ આપ્યા બાદ હવે ગ્રીન નેટ બાંધી દેવામાં આવી છે। એટલે કે તંત્ર દ્વારા આ જે ભયજનક મકાનો છે તે હવે નોટિસ બોર્ડ પર ટંગાડીને સંતોષ માનવામાં આવ્યો છે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે આયુષી યાજ્ઞિક TV 13 અમદાવાદ।